श्री गणेशाय नमः। माता सरस्वती ने नमः। सत्संग सागर यूट्यूब चेनल में आप सौनु हार्दिक स्वागत है। आज આપણે આ વિડીયોમાં સાંભળીશું પવિત્ર પુરુષોત્તમ માસની અમી ધારામાં જયાબાની વાર્તા। પટેલ અને પટલાણી હતા, એમને સંતાનમાં કોઈ હતું નહીં, તેથી પટલાણીને મનમાં વસવસો રહ્યા કરે, અરે રે ભલા દેવ, એવા તે પરભવના શા પાપ કર્યા હશે, ત્યાં ભવે શેર માટેની મને ખોટ છે। પટેલ આશ્વાસન આપે છે, કહે ભગવાન, આમ હિંમત કાં હારે, ભગવાન ઉપર ભરોસો રાખ, એકને એક દિવસ સૌ સારાવાના થશે। ઉપરવાળાને બધાયની ફિકર છે, આપણી પણ ફિકર રાખતો હશે, માટે હરી હરી કર, હાય હાય ના કર, આમ પટેલ સમજાવે છે। એવામાં અધિક માસ આવ્યો। પટેલ અને પટલાણીએ પુરુષોત્તમ માસ નહાવાનું નેમ લીધું। ગામ આખું પુરુષોત્તમ માસ નહાય અને ભગવાનનું સ્મરણ કરે છે, દેવ દર્શન કરે છે, એક સમય જમે છે। પટેલ પટલાણી પણ દેવ દર્શન જાય, કથા વાર્તા સાંભળે, પછી પટેલ ખેતરે જાય। બપોરના સમયે પટલાણી ભાત લઈને ખેતરે જાય અને ખેતરે બેય જણ એક સમયે જમે, આમ દિવસો જાય છે। એક દિવસ પટલાણી ભાત લઈને આવી છે, બંનેએ એકટાણું કર્યું। પછી પટલાણી પટેલને કહે છે, સાંભળો છો, આ બાજુવાળા રામભાઈના દીકરાએ બરાબરની હઠ પકડી છે, એટલે થોડા મકાઈ ડોડા વાઢી લાવો ને શેકી આપો, એટલે એને આપીશ। પટેલ થોડા મકાઈ ડોડા શેકી આપ્યા, પછી કહે, હવે તું તારે મકાઈ લઈને જજે, હું થોડી પાણી વાળવાનું છે તે વાળીને તારી પાછળ પાછળ ઘરે આવું છું, આજે ભજનમાં જવાનું છે, ખબર છે ને? પટલાણી કરે, હા લ્યો તારે, હું તો આ હાલી, કહી ઉતાવળે ઉતાવળે મકાઈ ડોડા લેતીકને ગામ તરફ ગઈ। પટેલ પણ થોડી વારે ઘર તરફ ગયા। એવામાં ભગવાન ભોળાનાથ અને પાર્વતીજી જગતના લોકો અધિક માસમાં કઈ રીતે ધર્મ ધ્યાન કરે છે તે જોવાની ઈચ્છાએ ફરવા નીકળ્યા હતા। લોકો શ્રદ્ધા અને વિશ્વાસ રાખી ભક્તિ ભાવપૂર્વક સ્નાન, ધ્યાન, કથા વાર્તા સાંભળે છે, કોઈ ઉપવાસ કરે છે, કોઈ એકટાણા કરે છે, દેવ દર્શને જાય છે, ભજન કીર્તન કરે છે। આ જો કોઈ શંકર પાર્વતીને હર્ષ થયો છે। આમ ફરતા ફરતા એક ખેતર પાસે આવ્યા। રસ્તો ખેતરમાંથી જતો હતો, તેથી એ રસ્તે ભગવાન અને પાર્વતીજી આગળ વધ્યા। એવામાં પાર્વતીજીની નજર સરસ મજાના શેકેલા મકાઈ ડોડાઓ ઉપર પડી। એક તો દાણા કૂણા અને જાણે મોતીની હાર ગોઠવી હોય એવો દેખાવ। માતાજીએ તો મકાઈ ડોડો લીધો ને બે ચાર દાણા કાઢી ખાધા। મીઠા લાગ્યા તેથી વાતો કરતા જાય અને દાણા કાઢી કાઢીને ખાતા જાય। આમ બધાય દાણા ખાઈ ગયા ત્યારે મહાદેવજી બોલ્યા, દેવી, મકાઈના દાણા ખૂબ મીઠા લાગ્યા ને, પરંતુ આ ખેતરના માલિકની રજા સિવાય આપણાથી લેવાય નહીં, અને તમે આખોય ડોડો ખાઈ ગયા। હવે આપણે તો સારું કે ખોટું કોઈનું દેવું માથે રાખતા નથી, તુરત જ પાછું આપીએ છીએ। પાર્વતીજીને પોતાની ભૂલ સમજાઈ ગઈ, કહેવા લાગ્યા, પ્રભુ, પાછું તો વાળવું જ પડશે, જાણી અજાણી અપરાધ થયો છે, હવે આપ જ કોઈ રસ્તો બતાવો જેથી કરીને આ ઋણમાંથી મુક્ત થવાય। મહાદેવજી કહે, દેવી, ડોડામાં પૂરા 365 દાણા હતા, એટલે જેટલા દાણા એટલા દિવસ તમે મહેનત કરીને બદલો વાળી આપો તો જ મુક્ત થઈ શકાય, માટે તમે પટેલના ત્યાં જાઓ અને હું કૈલાસે। આટલું કહી મહાદેવજી કૈલાસે ગયા છે। પાર્વતીજી બ્રાહ્મણીનું રૂપ લઈ પટેલને ઘરે આવ્યા છે। પટેલ અને પટલાણી ભજનમાં ગયા છે, ઘેર કોઈ નથી। પાર્વતીજી ઓસરીમાં બેઠા છે। આમ સાંજ પડી, ભજનમાંથી પટેલ અને પટલાણી ઘરે આવ્યા છે। જોયું તો ઓસરીમાં કોઈ
બ્રાહ્મણ બાઈ બેઠી છે. પટેલ અને પટલાણી પાસે આવીને પ્રણામ કરતાં કહ્યું, જય ઠાકર મહારાજ બહેન, તમે કોણ છો? તમારું નામ શું છે? પાર્વતીજી કહે, ભાઈ, મારું નામ જયા પાર્વતી છે. દુઃખની મારી દિવસો કાઢવા આવી છું. તમે જો તમારા ઘરે મને રાખશો તો તમારું ભલું થશે. પટેલ કહે, ખુશીથી રહો બહેન, 2 કરતાં 3 ભલા. તમારાથી જે થાય તે કામ કરજો. અને હા, તમે તમારું નામ જયા પાર્વતી કહ્યું, પણ લાંબુ બહુ છે, એટલે હું તો તમને જયાબેન કહીને બોલાવીશ. આમ પાર્વતીજી જયા બનીને પટેલને ત્યાં ઋણમુક્ત થવા રહી ગયા. હવે જ્યાં ખુદ જગતજનનીનો વાસ હોય ત્યાં દારિદ્ર્ય ટકે. ખેતરમાં થયેલ પાકની કિંમત સારી ઉપજી. પટેલે ફરી વાવેતર કર્યું. નવો પાક પણ સારો થયો. ગામમાં ઘર હતું, તેથી કામસર પાર્વતીજીને જવું આવવું પડે, એટલે ગામમાં પણ માતાજીના પગલાં થવાથી ગામના લોકો પણ સુખી થવા લાગ્યા. પટેલને મનમાં થઈ ગયું કે નક્કી આ બ્રાહ્મણબાઈના પગલાં સારા છે, એટલે જ ખેતરમાં ભરપૂર પાક થવા લાગ્યો, આવક વધી છે. એટલે તો જયાબહેન કહેતા થાકતો નથી. પટલાણી પણ માનથી જયાબા કહીને બોલાવે છે, એટલે આખું ગામ પણ જયાબા કહીને જ બોલાવા લાગ્યા. આમ અધિક માસ પૂરો થયો. પટેલે તો ધામધૂમથી વ્રતનું ઉજવણું કર્યું. બ્રાહ્મણોને જમાડી, દાન દક્ષિણા આપી, અન્નદાન, વસ્ત્રદાન કર્યા. પછી તો દિવસો ઉપર દિવસો પસાર થાય છે. એમ કરતાં એક દિવસ ગામના ભક્ત મંડળે નક્કી કર્યું કે સંઘ કાઢી ગંગા સ્નાન કરવા જવું અને તીર્થયાત્રા કરવી. ઘરે આવી પટેલ પટલાણીને કહે, ભાગ્યવાન, આપણે જાત્રા કરવા સંઘ જોડે જઈએ, પણ ભર્યું ભાદર્યું ઘર કોને સોંપવું? ઢોર ઢાખરની સાળ સંભાળ કોણ રાખે? વળી ખેતર સૂનું રહે. જયાબા ઓસરીમાં બેઠા પટેલ પટલાણીની વાત સાંભળે છે. એમણે પટેલને બોલાવ્યા અને કહ્યું, ભાઈ, ફિકર કેમ કરો છો? હું નથી. તમારે ખુશીથી જાઓ, અહીંની ચિંતા કરશો નહીં. માટે જવાની તૈયારી કરો. અને હા, મારું પણ એક કામ કરજો. ગંગાજીમાં સ્નાન કરવા જાવ ત્યારે લ્યો આ કપડું. ગંગાજીને કહેજો, હે માં, તમારા બહેને આ કપડું તમારે માટે મોકલ્યું છે, એટલે તમે હાથોહાથ સ્વીકારો. ગંગા મૈયા કપડાનો સ્વીકાર કરી હાથોહાથ લેશે. આમ વાસ્તે ગાસ્તે સંઘ પગપાળા જાત્રા કરવા નીકળ્યો છે. આખાય રસ્તે જે તીર્થધામો આવે એના દર્શન કરી, નદી આવે સ્નાન કરે, ભજન કીર્તન કરતાં સંઘ કાશીધામમાં આવી પહોંચ્યો. સાંજનો સમય હતો. એક સરસ જગ્યાએ સાફસૂફ કરી સંઘે ઉતારો કર્યો છે. પછી ભગવાન વિશ્વનાથના દર્શન કરી આવ્યા. રસોઈ તૈયાર થઈ ગઈ. બધા જમ્યા છે. પછી થોડો સમય પ્રભુ ભજન કરી બધા નીંદરે ઢળ્યા. બીજે દિવસે વહેલી સવારે સૌ જાગી ગયા અને ગંગા સ્નાન કરવા મણિકર્ણિકા ઘાટ ઉપર આવ્યા છે. સ્નાન કરવાની ઉતાવળ અને પાછો તીર્થસ્થાનમાં સ્નાન કરવાનો હરખ એટલે પટલાણીને પેલું જયાબાએ આપેલું કપડું યાદ આવ્યું નહીં. આમ રોજ સંઘ સ્નાન કરે છે, દેવ દર્શન કરે છે, દાન દક્ષિણા આપે છે. આમ 8 દિવસ વીતી ગયા. સંઘે પાછા વળવાની તૈયારી કરી. પટેલને પટલાણી પણ તૈયાર થઈ ગયા અને સંઘ પાછો ફર્યો. અડધે રસ્તે આવ્યો હશે ને અચાનક પટલાણીને જયાબાએ આપેલું કપડું યાદ આવ્યું ને જીવ બાળવા લાગી. અરે રે, કેટલા ઉમંગથી જયાબાએ કપડું મોકલાવ્યું ને આપણે ભૂલી ગયા. જયાબા પૂછશે એટલે શું જવાબ આપીશું? પટેલને થયું, વાત તો સાવ ખરી છે. ગંગા મૈયાને હાથોહાથ કપડું આપવાનું કહી જયાબહેને યાદ કરાવેલું કે ભૂલતા નહીં. કપડું ગંગા મૈયાને હાથે આપવાનું છે અને કપડું આપ્યા વગર પાછા વળ્યા છે. પટલાણી પટેલને કહે છે, જે થવું હોય તે થાય. જયાબાએ મોકલાવેલું કપડું ગંગા મૈયાને પહોંચાડવું જ પડશે. પટેલ તો સંઘના મોવડી પાસે થઈ બધી વાત કરી, પરંતુ આવડા અમથા કામ માટે આખા સંઘને આ મંતરયાળા રોકાય નહીં.
મોવડીની વાત સાંભળી પટેલે નક્કી કર્યું કે ભલે સંઘને જવું હોય તો જાય, અમે પાછા કાશી જઈશું અને કપડું ગંગા મૈયાને પહોંચાડીશું. આમ પટેલ અને પટલાણી પાછા વળ્યા છે. સંઘે આગળ વધવાની તૈયારી કરી. ગાડામાં સામાન મૂકી બળદો જોડ્યા છે, પણ બળદો ચાલતા નથી. એક પછી એક બેસી ગયા. ગમે તેટલો પ્રયત્ન કર્યો પણ બળદો ઉઠવાનું નામ લેતા નથી. આમ ખરા જંગલ વચ્ચે બીજું કોઈ સાધન મળે એમ નથી. આખરે સંઘવીએ ના છૂટકે ત્યાં જ રોકાઈ જઈ બળદને કળ વળે ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યું. આ બાજુ પટેલ ને પટલાણી કાશીમાં આવી પહોંચ્યા. ગંગાજીના કિનારે ગયા છે. હાથમાં કપડું લઈ નદીમાં થોડે આઘે જઈ પટેલ અને પટલાણી હાથ જોડી બોલ્યા, હે ગંગા મૈયા, તમારા બહેન જીયાબાઈએ આ કપડું તમને હાથોહાથ આપવા કહ્યું છે, માટે આપ આનો સ્વીકાર કરો. આમ કહેતા ચમત્કાર થયો. ધીરે ધીરે બે હાથ પાણીમાંથી બહાર આવ્યા. પટેલે ધરી રાખેલ કપડાને હાથમાં લઈ પાણીમાં અદૃશ્ય થઈ ગયા. પટેલ અને પટલાણી આનંદમાં આવી ગયા. હૈયે હરખ માતો નથી. બે હાથ જોડી ગંગા મૈયાની જય બોલાવી પછી પોતે સ્નાન કરી દેવ દર્શન કરી પાછા વળ્યા છે. રસ્તામાં જ્યાં સંઘને છોડીને ગયા હતા ત્યાં પહોંચતા તેમણે જોયું તો સંઘ હજુ તો ત્યાંનો ત્યાં જ હતો. બંનેને નવાઈ લાગી. સંઘનો વડો કહે, પટેલ, જે દિવસના તમે ગયા છો ત્યારથી જેટલા ગાડાના બળદો છે તે બધાય એકદમ જ માંદા પડી ગયા છે, અને અહીંયા તો બીજું શું થઈ શકે? એટલે બળદો સાજા સમા થાય એની રાહ જોઈ રહ્યા છે. પટેલ બળદો પાસે ગયા. ભગવાનનું નામ લઈ પટેલ બળદોને કહ્યું, ઉઠો બાપલા ઉઠો, અંતરિયાળ સંઘને કાં રાખો, ઉઠો મારા બાપ. આમ કહી પટેલે દરેક બળદને પંપાળ્યા છે, અને ચમત્કાર થયો હોય એમ બળદો ઊભા થઈ ગયા અને માથા હલાવવા લાગ્યા. તેથી ગળે બાંધેલા ઘૂઘરા રણકવા લાગ્યા. સંઘમાં જેટલા ભાવિકો હતા તે બધાય આનંદમાં આવી ગયા. પટેલ અને પટલાણીનો જય જયકાર કર્યો. પછી સંઘ ચાલવા લાગ્યો. પટેલ અને પટલાણીએ જીયાબાઈએ આપેલું કાપડ ગંગા મૈયાએ પોતાના હાથોહાથ લીધું. આવું જ્યાં બધાએ જાણ્યું કે બધા જયાબાનો જય જયકાર કરવા લાગ્યા. કોઈ કહે કોઈ સતી સ્ત્રી હશે, વળી કોઈ કહે સાક્ષાત માતાજી પટેલને ઘેર આવ્યા છે. એક જણ વળી બોલ્યું, જ્યારથી જીયાબા ગામમાં આવ્યા છે ત્યારથી ગામની રોનક જ ફરી ગઈ છે. આખું ગાય એમના પગલાંથી સુખી થયું છે. આમ ચર્ચા કરતાં કરતાં સંઘ આગળ વધે છે અને છેવટે સંઘ ગામમાં આવી પહોંચ્યો. સંઘ આવી પહોંચ્યો જાણી જીયાબા બધા ગામવાળાઓને ભેગા કરી સંઘનું સામૈયું ફરવા સામા ગયા છે. પછી તો બિલ ગુલાલને ફૂલડે સંઘના વધામણા કર્યા છે. સંઘવાળા જીયાબાને જોતા જ હર્ષ પામ્યા અને એકી અવાજે જય જયકાર કર્યો, જીયાબાની જય, જીયાબાની જય. પછી તો વાજતે ગાજતે ભજન કીર્તન કરતા કરતા સંઘ ગામમાં આવ્યો છે. પટેલ અને પટલાણીએ આખાય સંઘને પોતાને ત્યાં આવવાનું નોતરું દીધું. ઘેર તડામાર ભોજનની તૈયારીઓ કરી. સંઘ આખાને અને ગામવાળા સૌને પટેલે જમાડ્યા છે. સૌ જીયાબાની જય કહેતા જીયાબાને પગે લાગે છે. જીયાબાએ સૌને આશીર્વાદ આપ્યા. સૌ હર્ષ પામતા વિખરાય છે. દિવસો જતાં વાર લાગતી નથી. 364 દિવસ જોતજોતામાં પસાર થઈ ગયા. આજે 365મો દિવસ છે. જીયાબાએ વિદાય થવાની તૈયારી કરી લીધી. પટેલ ખેતરે ગયા છે. જીયાબાએ પટલાણીને કહ્યું, બહેન, ભાઈને ભાત આપવા આજે હું જઈશ. પટલાણીને થયું, જીયાબાએ આજે સામાથી કહ્યું છે અને જો ના કહીશ તો એમને દુઃખ લાગશે. એમ વિચારી ભાત તૈયાર કરી જીયાબાને આપ્યું. જીયાબા પટલાણીને કહે, લે બહેન, આ ફળ તું ખાજે, ભગવાન તને દેવ જેવો દીકરો આપશે. પટલાણીને કાંઈ ખબર પડી નહીં કે જીયાબાએ આજે આશીર્વાદ કેમ આપ્યા હશે. પછી તો ભાત લઈને જીયાબા જાય છે. મનમાં વિચારે, સીધા કૈલાસે જાવ કે ભાત આપીને જાવ. જો સીધી જઈશ તો પટેલ ભૂખ્યા રહેશે અને મને દોષ લાગશે. આમ વિચારી જીયાબા ખેતરે આવ્યા છે. પટેલને ભાત જમાડી જીયાબા નીકળી ગયા. પટેલને જમાડિયાનો સંતોષ લઈ સીધા કૈલાસ ઉપર મહાદેવજીને પ્રણામ કરતા કહેવા લાગ્યા, પ્રભુ,
ઋણ ઉતારીને આવી છું. પણ એક વાત બીજી પણ છે. ભગવાન કહે શું? પાર્વતીજી કહે, પ્રભુ, પટલાણીને આશીર્વાદ આપ્યા છે કે તને દેવતા જેવો દીકરો ભગવાન આપશે. માટે આપ પટેલ પટલાણી ઉપર કૃપા કરો, એમની ઈચ્છા પૂર્ણ કરો. મહાદેવજી કહે, ભલે, તમારા આશીર્વાદ મિથ્યા નહીં થાય. આ તરફ સાંજે પટેલ ઘેર આવ્યા છે. પટેલને એકલા આવેલા જોઈ પટલાણી કહે, જયાબા ક્યાં? પટેલ કહે, કેમ? જયાબા તો ભાત આપીને તુરત જ ઘરે આવવા નીકળી ગયા છે. પછી તો આખા ગામમાં બંનેએ શોધ કરી, પરંતુ જયાબાને કોઈએ જોતા ન હતા. નિરાશ થઈ બંને ઘેર આવ્યા ત્યારે અચાનક પટલાણીને પેલું ફળ યાદ આવ્યું. પટેલને બતાવતા કહે, કોઈ દિવસ નહીં ને જયાબાએ આજે જ મને આશીર્વાદ આપ્યા ને કહ્યું, બહેન, લે આ ફળ તું ખાજે, ભગવાન તને દેવ જેવો દીકરો આપશે, કહી પટેલને ફળ બતાવ્યું. પટેલને જ્યારથી જયાબાએ ઘરે આવ્યા હતા ત્યારથી જ થતું હતું કે માં ના માન, પણ આ બ્રાહ્મણ બાઈ કોઈ દેવાંશી જ છે. અને જ્યારે ગંગામાએ હાથોહાથ કપડું લીધું ત્યારે તો એ પાકું જ થઈ ગયેલું કે નક્કી કોઈ દેવી જ મારે ઘેર પધાર્યા છે. પછી એકદમ યાદ આવ્યું કે જયાબા એમ બોલતા હતા કે મારું નામ જયા પાર્વતી છે. પેલું કપડું આપતી વખતે પણ એમને એમ કહેલું કે ગંગા મૈયાને કહેજો તમારી બહેને કપડું મોકલાવ્યું છે. ગંગા મૈયા તો દેવી છે ને એમની બહેન હોય તો એ પણ દેવી જ હોય. અરે રે, અમે બે મૂર્ખ છીએ. અમારા જ ઘરમાં 1 વર્ષ સુધી માતાજી રહે છે, છતાં અમે ઓળખી શક્યા નહીં. વળી એમની પાસે ઘરના કામ કરાવ્યા, વાસીદું વળાવ્યું. અરર, ગજબ થયો. ભગવાન, તું અને હું બેય મૂર્ખ છે. સાક્ષાત માતાજી આપણે ઘેર 1 વર્ષ સુધી રહ્યા, પણ આપણે એમને ઓળખી શક્યા નહીં ને ઉપરથી એમની પાસે ઘરકામ કરાવ્યું. ધિક્કાર છે મને. પટેલનું હૈયું કકળી ઉઠ્યું. પછી તો નક્કી કર્યું બેય જણે કે હવે તો માતાજી પ્રત્યક્ષ આવી એમના મૂળ સ્વરૂપે દર્શન ના આપે ત્યાં સુધી અન્ન ને જળ બેય અઘરા છે. આકરી પ્રતિજ્ઞા કરી છે. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, આમ કરતાં 11મો દિવસે પટેલ અને પટલાણી ઘર બંધ કરી અંદર પુરાઈ રહ્યા છે. ના ખાવું કે ના પીવું, બસ ભગવાનનું સ્મરણ કરવું. આમ 10 દિવસના અન્ન જળ વિનાના ઉપવાસ થયા છે. પાર્વતીજી મહાદેવજીને કહે, પ્રભુ, શું કરવું? ભોળા પતિ પત્ની આકરી પ્રતિજ્ઞા લઈ બેસી ગયા છે. અન્નજળ વિના આજે 11મો દિવસ છે. ભોળાનાથ કહે, દેવી, ભક્તની ઈચ્છા પૂર્ણ કરો. ચાલો આપણે બે જઈએ એમને પારણા કરાવીએ. આ તો ભોળિયાના ભગવાન. પટેલ અને પટલાણી સાવ કૃશ થઈ ગયા છે. આંખો બંધ છે. ધીમું ધીમું હરિનામ સ્મરણ ચાલે છે. ત્યાં તો ભાઈ, આંખો ખોલો. પટેલ જયાબાનો અવાજ ઓળખી ગયા. તુરત જ આંખો ખોલી બોલી ઉઠ્યા, જયા બહેન, ક્યાં છો? તમે જ બોલ્યા, સામે આવો બહેન, ક્યાં છો? ભગવાન ભોળાનાથ અને પાર્વતીજી સન્મુખ થયા છે. પટેલ અને પટલાણી જોતા જ જેમ તેમ કરીને ઊભા થઈ પ્રભુ ચરણમાં પડ્યા છે. આંખોમાંથી અશ્રુની ધાર વહેવા લાગી. ભગવાને અને માતા પાર્વતીએ પટેલ અને પટલાણીના માથે